દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે વહેલી સવારના સમયે એક મોટી દુર્ઘટના સામે આવી છે, જેમાં ટર્મિનલ 1 પાસે જે એરપોર્ટની છત હોય તેનો અચાનક એક ભાગ ધરાશાયી થઈ જવાના પગલે આ છત છે તે કાર ચાલક પર પડતા તેનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 7થી 8 લોકોને ઈજાઓ પહોંચી છે। આ ઘટનાના પગલે ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાટમાળ હટાવવામાં આવી હતી। અને આ ઘટના બાદ હવે તંત્ર દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ જે રીતની ઘટના સામે આવી છે તેના કારણે વિપક્ષે પણ સરકાર પર પ્રહાર કર્યા છે। શું સમગ્ર ઘટના છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અવારનવાર દેશના જુદા જુદા રાજ્યોમાંથી કોક ને કોક મોટી દુર્ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં નિર્દોષ નાગરિકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે। પછી એ ગુજરાતના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો હોય, પશ્ચિમ બંગાળમાં રેલવે અકસ્માતનો મામલો હોય કે અલગ અલગ જગ્યાએ બનતી ઘટનાઓના પગલે ક્યાંક ને ક્યાંક જે ઘટનાઓ બને છે, જે કામ વિકાસના થઈ રહ્યા છે, તેમાં પણ કામમાં હલકી ગુણવત્તા તેની પાછળ જવાબદાર હોવાનું કહેવાય રહ્યું છે। કેમ કે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે વહેલી સવારના સમયે એક મોટી દુર્ઘટના સામે આવી છે। આ દુર્ઘટનાના પગલે હવે એરપોર્ટ પર સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા છે। દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશી નાગરિકો પણ મોટી સંખ્યામાં આવતા હોય છે, પરંતુ આજે સવારની ઘટના છે। 5 વાગ્યાના અરસામાં ટર્મિનલ 1 પાસેની જે છત છે તેનો એક ભાગ એકાએક ધરાશાયી થઈ જતા તેની નીચે જે પાર્ક કરેલી કાર હતી તેના અંદર ડ્રાઈવર બેઠા હતા અને તે કંઈ સમજે તે પહેલાં જ ધડામ લઈને તે ભાગ છે કાર ઉપર પડે છે ને કારમાં દબાઈ જવાના કારણે કાર ચાલકનું મોત નીપજે છે, જ્યારે અન્ય લોકો ત્યાં ઊભા હતા તેમાં 5 થી 6 લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે ને જેમને મેદાંતા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે। આ ઘટનાના પગલે ત્યાં આસપાસમાં ખળબડાહટ મચી ગયો હતો અને ઘટનાની જાણ દિલ્હી ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। જ્યારે દિલ્હી ફાયર બ્રિગેડની ટીમે કાટમાળ હટાવવાની શરૂઆત કરી ત્યારે મૃત હાલતમાં કાર ચાલકનો મૃતદેહ મળી આવ્યો હતો અને અન્ય જે ઈજાગ્રસ્તો હતા તેમને વહેલી તકે સમય સૂચકતાના કારણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ આટલી મોટી દુર્ઘટના સામે આવતા ફરી એકવાર એરપોર્ટ ઓથોરિટી સામે પણ સવાલો ઉઠ્યા છે। હાલ એવું પણ કહેવાય રહ્યું છે, ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે હાલ દિલ્હીમાં ભારે વરસાદ ચાલી રહ્યો છે અને ભારે વરસાદના પગલે આ દુર્ઘટના સર્જાઈ છે। ને વાત એ પણ સામે આવી રહી છે કે આ સ્ટ્રક્ચર જે ભાગ ધરાશાયી થયું છે તે 2009માં આ સ્ટ્રક્ચર બન્યું હોવાની વાત કહેવાય રહી છે। આટલું જ નહીં, આ મામલાને લઈને વિપક્ષે પણ સરકાર પર પ્રહાર કર્યા છે। વાત કરીએ તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટર ઉપર એક ટ્વીટ કરીને સત્તા પક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન છેલ્લા 10 વર્ષમાં 10 મોટી ઘટના તેમણે ગણાવી છે। આટલું જ નહીં, તેમણે કહ્યું છે કે આ એક ભ્રષ્ટાચાર અને બેદરકારીના કારણે આ પ્રકારની ઘટના જવાબદાર બની છે। હવે જોવાનું રહ્યું કે એક તરફ સિવિલ એવિએશન મિનિસ્ટર દ્વારા પણ જે મૃતક છે તેમને 20 લાખ રૂપિયાની જાહેરાત આપવાની વાત કરી છે અને જે ઈજાગ્રસ્તો છે તેમને 3 લાખ રૂપિયાની સહાય ચૂકવવાની વાત કરી છે, પરંતુ હાલ જ્યાં મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં માની લો કે કોઈ વિદેશી નાગરિક હોત ને આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ હોત તો આને લઈને પણ ઘણા સવાલ ઉઠી રહ્યા છે, કેમ કે ઇન્ટરનેશનલ એરપોર્ટમાં જો આ પ્રકારે હલકી ગુણવત્તાના કારણે આ પ્રકારની ઘટનાઓ બનીને લોકોનો જીવ ગુમાવવો પડે તો આપણા માટે આ ખૂબ જ કમનસીબી બાબત છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ